હે ગાઈસ, વેલકમ ટુ માય મિની બ્લોગ. એન્ડ આજે તો શું કે રાંધણ સેટ છે એટલે ખાવાની કંઈક અલગ જ મજા આવશે. મસ્ત મસ્ત બનાવ્યું. કાલ તો ગરમ નહીં ખાવાનું. તો આજે આપણે શું કે હે ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. એન્ડ આદિભાઈ અને ધ્રુવભાઈ એ ધુલાઈ જો ને. હાય ગાઈસ, આજે આપણે પાર્શ્વનાથ પહોંચી જઈએ. આદિ આદિ બંધ કર દો. ના ભાઈ, બંધ તો ના થાય. પાર્શ્વનાથ આપણે શું કહેવાય, બસ સ્ટેન્ડ ને બસ સ્ટેન્ડ પહોંચી જાય. બસ આવે એટલે બધાને ખબર એક ને એક ડાયલોગ, બસ આવે એટલે જઈએ. આ બસમાં કંઈક ધમાલ કરી. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન. તો હે ગાઈસ, આપણે બસમાં બેસી ગઈ. આદિભાઈ બાકાજી કી બોલાવે, હલો હલો કરે માઇક માં ગુરુ. આ તો આખી બસ ખાલી. ઉભા ઉભા જવાની જરૂર નહીં, પણ અમને મજા નહીં આવતી બેઠા બેઠા. ઉભા ઉભા જવાની મજા જ કંઈક અલગ છે. તો ગાઈસ, આપણે સાણંદ ચોકડી બસમાં ઉતરી જાય તો આપણે ઓફિસ તરફ જઈએ. ઉજાલા તરફ આપણે ઓફિસ આવી એ બાજુ જઈએ. હા, જોઈ શકો સાણંદ ચોકડી ઉતરાય. આદિભાઈ કોલેજ છે, આપણે જઈએ ઓફિસે કામ કરીએ. એ તો કહેતા હતા રજા રાખવાનું, આપણે આપણું કામ કરો. ઓફિસે તો ગાઈસ, આપણે ઓફિસે આવી જાય. કપડા બપડા બદલી લીધા. હવે કામ બામ કરીને મળે આજે 6 વાગે. જય માતાજી. બીજી તારીખે નીકળવાનું. તો ગાઈસ, આપણે ઓફિસ બંધ કરીને નીકળી જાય. અજયભાઈ આપણે સાણંદ ચોકડી શું કે ડ્રોપ કરી જશે. તો સાણંદ ચોકડી જઈએ. તમે ગાઈસ, તો આપણને શું કહેવાય, સાણંદ ચોકડી અજયભાઈ ડ્રોપ કરી દીધા. હવે એને આપણે લકી સર્કલ હેન્ડતું જવાનું અહીંથી ફાટકે થઈને. તો છે લકી સર્કલ. આજ તો ધ્યાન રાખવું પડશે બસમાં જઈએ. તો ગાઈસ, આપણે લકી સર્કલ આવી જાય. બસ આવી નહીં, લોકેશન એન્ડ ટાઈમ જોઈ લીધું. થાય ને ટ્રાફિક જામ છે. હે ગાઈસ, તો આપણે ઘરે આવી જઈએ અને ફ્રેશ થઈ જાય. ત્યારે તો જમવાનું બાકી બનાવેલું. આજ તો રાંધણ છે એટલે સારું જમવાનું બનાવ્યું છે. કાલે રજા. હા, આ બાજુ દેખ ઇસ તરફ. સાફ કરો. મંદિર આગળ ઢગોડી પડી હોય નાની, એને તેલ પડ્યું હોય ને પેલું रसगुल्ला सुला हैं मुंह में पानी आ गया देख के. खाना देख कर तो अब तो बढ़िया मजा आएगा खाने का. દીવો કરવા એમ એક દીવો કરો. આજે હોય કાલે ના હોય. તો બુદ્ધિ વગર ની છું તને. આજ રાતના 7 સવારમાં હોય અગ્નિ નો કરવો પડે. તો ગાઈસ, જય માતાજી. આપણે કાલના બ્લોગમાં આજ તો પેટ ભરીને ખાવાનું. તો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય આજના દિવસનો તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. તો હે ગાઈસ, વેલકમ ટુ માય મિની બ્લોગ. એન્ડ આજે તો શું કે રાંધણ સેટ છે એટલે ખાવાની કંઈક અલગ જ મજા આવશે. મસ્ત મસ્ત બનાવ્યું. કાલ તો ગરમ નહીં ખાવાનું. તો આજે આપણે શું કે આજના ખાવાનું લાભ ઉઠાવીએ. ફૂલ મોજ છે આજ તો. ખાવાનું હું બનાવ્યું કઢી સેવ ટમાટર. वो कौन खोलेगा पूरी? મેં ચક હમણાં ગુલાબ જાંબુ જોયા હતા. હા, મસ્ત ફેવરેટ મીઠાઈ.
તો આપણે શાંતિને ખાઈ લે ને તમે ખાઈ લો અને ખાવાનું ભાવતું હોય તો મોઢામાં પાણી વાત પી જાઓ. ખાવું આવું હોય તો આપણા ઘરે આવતા રહો, આપણે ના પાડતા નહીં.